નમસ્કાર મિત્રો, હું છું યોગેશ. આપ જોઈ રહ્યા છો યોગી કોમ્યુનિકેશન. મિત્રો, આપના માટે લઈને આવ્યો છું માર્ચ 2019નું ધોરણ 10ના વિજ્ઞાન અને ટેકનોલોજીના બોર્ડના પ્રશ્નપત્રનું પરફેક્ટ સોલ્યુશન માત્ર ને માત્ર આપના માટે. મિત્રો, મારી પાસે 4 નંબરનું પ્રશ્નપત્ર છે. બની શકે કે તમારી પાસે કોઈ અન્ય પ્રશ્નપત્ર હોય, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે માત્ર પ્રશ્નપત્રના ક્રમ અલગ હોય છે, તેની અંદર પ્રશ્નો તો સરખા જ હોય છે. મિત્રો, હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કૃપા કરીને તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને ચોક્કસથી લાઇક કરજો. મિત્રો, પહેલો પ્રશ્ન છે વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નનો કે નીચે દર્શાવેલ 4 વર્તુળાકાર રિંગમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા કઈ રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે? તેમાં જે આકૃતિ એ છે એનો સાચો જવાબ છે. મિત્રો, બીજો પ્રશ્ન છે નીચેના વિદ્યુત પરિપથમાંથી નંબર 1, 2 અને 3 અનુક્રમે શું દર્શાવે છે? તેમાં 1 છે એ બલ્બ, 2 છે એ કળ અને 3 છે એ બેટરી દર્શાવે છે. બલ્બ, કળ, બેટરી એ જવાબ સાચો રહેશે. મિત્રો, ત્રીજો પ્રશ્ન છે ભૌગોલિક નકશા સંબંધી જાણકારી મેળવવા કયો કૃત્રિમ ઉપગ્રહ ઉપયોગી છે? તેમાં ડી આવશે, MEMETSAT. ચોથો પ્રશ્ન છે LHC નું પૂરું નામ જણાવો. તેમાં આવશે લાર્જ હેડ્રોન કોલાઇડ. મિત્રો, પાંચમો પ્રશ્ન છે પૃથ્વીને સૂર્યનું પરિક્રમણ કરવામાં 1 વર્ષ લાગે છે, જ્યારે પ્લુટોને લગભગ પૃથ્વીના 248 વર્ષ લાગે છે. આ માટેનું મુખ્ય કારણ શું છે? તેમાં ડી સાચો જવાબ છે કે પ્લુટો સૂર્યથી ઘણો વધુ દૂર હોવાથી તેને પૃથ્વી કરતાં વધુ અંતર કાપવું પડે છે. છઠ્ઠો પ્રશ્ન છે સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધીના તેજસ્વી આવરણને શું કહે છે? તેમાં આવશે ક્રોમોસ્ફિયર. ત્યાર પછીનો મિત્રો 7મો જે પ્રશ્ન છે તેનો જવાબ જે સી વાળો છે, 1ની સામે બી, 2ની સામે સી અને 3ની સામે ડી, 4ની સામે એ, આ રીતના જે જોડકા જોડવા વાળો પ્રશ્ન છે એમાં સી વિકલ્પ છે. BCDA એ જવાબ સાચો રહેશે. ત્યાર પછી મિત્રો 8મો પ્રશ્ન છે નીચેનામાંથી સોડિયમ ઝિંકનું અણુસૂત્ર કયું છે? તેમાં આવશે Na2ZnOH4. પછી મિત્રો 9મો પ્રશ્ન છે 4 pH વાળા જલીય દ્રાવણ કરતા 2 pH વાળું જલીય દ્રાવણ કેટલા ગણું વધુ એસિડિક હશે? તેમાં આવશે 10^2. મિત્રો, 10મો પ્રશ્ન છે નીચેનામાંથી શામાં ટર્ટારિક એસિડ હોય છે? તેમાં આવશે આમલીમાં. 11મો પ્રશ્ન છે વૈજ્ઞાનિક તુલા તથા વજનમાં હલકા સાધનો બનાવવામાં કયા ઘટકો વપરાય છે? તેમાં આવશે નિકલ, ક્રોમિયમ, મેંગેનીઝ અને લોખંડ, ડી. ત્યાર પછી 12મો પ્રશ્ન છે વિદ્યુત રાસાયણિક રિડક્શન દ્વારા એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં ગલનબિંદુ વધુ નીચું લાવવા માટે કયો પદાર્થ વપરાય છે? તેમાં આવશે ફેલ્સપાર. ત્યાર પછી મિત્રો 13મો પ્રશ્ન આપણા માટે કંઈક એવો છે કે કઈ પ્રક્રિયા દ્વારા ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી શકાય છે? તેમાં આવશે રિડક્શન. ત્યાર પછી 14મો પ્રશ્ન છે તેનો જવાબ આવશે લેડ ચેમ્બર પદ્ધતિ. ત્યાર પછી જે 15મો પ્રશ્ન છે કયો વાયુ ફળોનો રસ, જામ અને ફળોની સૂકવણીમાં પરીક્ષક તરીકે વપરાય છે? તેમાં આવશે SO2. 16મો પ્રશ્ન છે સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ડાયોક્સાઇડની બનાવટમાં ઉદ્દીપક તરીકે શું વપરાય છે? તેમાં આવશે P2O5. પછી 17મો પ્રશ્ન છે નીચેનામાંથી એન્થ્રોસાઇડ માટે કયું વિધાન ખોટું છે? તેમાં ડી વાળું જે વિધાન છે કે શુદ્ધ એન્થ્રેસાઇડ બળે ત્યારે અવશેષનું પ્રમાણ ખૂબ જ વધુ રહે છે, એ વિધાન ખોટું છે. 18મો પ્રશ્ન કંઈક એવો છે કે આલ્કાઇડ શ્રેણીનું સામાન્ય સૂત્ર નીચેનામાંથી કયું છે? તેમાં CnH2n-2 વાળું જે સૂત્ર છે એ. 19મો પ્રશ્ન આપણા માટે છે કે ઇથિન વાયુને હવામાં સળગાવતા મેષવાળી જ્યોત બળે છે ત્યારે આ મેષને શું કહે છે? તેમાં આવશે કાર્બન બ્લેક. ત્યાર પછી મિત્રો 20મો પ્રશ્ન છે કે કેલ્શિયમ કાર્બાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? તેમાં આવશે મિથેન. 21મો પ્રશ્ન છે કે નોન સ્ટિક રસોઈના સાધનો બનાવવા કયા પોલિમરનો નીચેનામાંથી ઉપયોગ થાય છે? તેમાં આવશે ટેફલોન.
22મો પ્રશ્ન છે કે ઓપરેશન પછીના ટાંકા લેવા માટે સૌ પ્રથમ વપરાયેલો પોલિમર પદાર્થ કયો હતો? તેમાં આવશે ડેક્સ્ટ્રાન. 23મો પ્રશ્ન છે કે યુરિયા અને ફોર્માલ્ડિહાઇડ સંયોગીકરણથી બનતા રેઝિનને શું કહે છે? તેમાં આવશે યુએફ રેઝિન ફોર્મ. 24મો પ્રશ્ન છે કે અમીબા એક કોષી પ્રાણી છે. અમીબામાં ખોરાક મેળવવાની પદ્ધતિને કોષીય ધન ભક્ષણ કહે છે. નીચેનામાંથી પોષણનો કયો ક્રમ અમીબામાં સાચો છે? અમીબા ખાસ ધ્યાન રાખવાનું છે. એનો જવાબ જે સાચો એ છે પેલા ખોરાક ગ્રહણ, પછી પાચન, પછી શોષણ અને પછી પરિપાચન. 25મો પ્રશ્ન છે કે કઈ પ્રક્રિયા દરમિયાન બાઉમેનની કોથળીમાં રુધિર ગળાય છે? તેમાં આવશે અતિ સૂક્ષ્મ ગાળણ. 26મો પ્રશ્ન છે કે મનુષ્યના શરીરમાં રુધિરના વહનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? તેમાં આવશે બી. જમણા કર્ણકમાંથી O2 યુક્ત રુધિર જમણા ક્ષેપકમાં ઠલવાય છે. આ અસત્ય છે. ત્યાર પછી 27મો પ્રશ્ન છે કે કેવા પદાર્થનું સ્થાનાંતર અન્નવાહક પેશીમાં થાય ત્યારે પેશીમાં સ્મૃતિ દાબ વધે છે? તેમાં આવશે ગ્લુકોઝ. 28મો પ્રશ્ન છે કે રેઝિન અને ગુંદર વનસ્પતિના કેવા દ્રવ્યો છે? તેમાં આવશે ઉત્સર્ગ. 29મો પ્રશ્ન છે કે ઉધરસ અને છીંક જેવી ક્રિયાઓનું નિયમન નીચેનામાંથી કયા અંગ દ્વારા થાય છે? તેમાં આવશે મધ્ય કપાલી ખંડ. 30મો પ્રશ્ન છે કે બાળપણમાં વધારે પડતા કયા અંતઃસ્ત્રાવના સ્ત્રાવને કારણે વ્યક્તિની ઊંચાઈ 7 ફૂટ કરતાં વધારે થાય છે? તો એમાં આવશે CGH. 31મો પ્રશ્ન છે કે વનસ્પતિના પ્રકાંડનો કાપેલ ભાગ કે જેનો ઉપયોગ આરોપણ કરવામાં થાય છે તેમાં આવશે સ્ટોક. 32મો પ્રશ્ન છે કે કયા રોગમાં મૂત્રજનન માર્ગમાં શ્લેષ્મ સ્તરમાં ઈજા અને સામાન્ય ચાંદીનું લક્ષણ જોવા મળે છે? તેમાં આવશે સિફિલિસ. પછીનો મિત્રો 33મો લાંબો પ્રશ્ન છે. એમાં મૂળમાં ભમરામાં લીલો રંગ ઉદ્ભવે છે તે નીચેનામાંથી કયું કારણ છે તે બતાવવાનું છે. તેમાં જેટલા એટલે કે ડી આવે છે ઉપરોક્ત ત્રણેય પૈકી એક પણ નહીં. ઉપરના જેમાં જેટલા કારણો આપ્યા છે બધા લાગુ પડતા નથી એટલે કે ડી આવશે, એક પણ નહીં. 34મો પ્રશ્ન છે કે નીચેનામાંથી જંગલી કોબીજની જાતિઓ માટે ઉત્ક્રાંતિનો કયો ક્રમ સાચો છે? તેમાં આવશે કોબી, બ્રોકોલી, ફ્લાવર, કલરબી અને કેલે. ત્યાર પછીનો પ્રશ્ન છે 35મો કે સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોનના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું ગણાય છે? તેમાં આવશે ક્લોરોફ્લોરોકાર્બન, જેના કારણે મુખ્ય રીતે આ બધું થાય છે. 36મો પ્રશ્ન છે કે નિવસન તંત્ર કઈ આંતરક્રિયા તંત્રનું બનેલું છે? તેમાં આવશે બી. સજીવો અને તેમનું ભૌતિક પરિસર. કંઈક એવો છે કે પ્રવાહીકૃત. ત્યાર પછી મિત્રો 37મો પ્રશ્ન છે જેનો જવાબ આવે છે ઓછું કરવું, રેડ્યુસ. ત્યાર પછી 38મો જે પ્રશ્ન છે કે કયા વૃક્ષોના રક્ષણ માટે અમૃતા દેવી બેસ્નોઈએ તેમના જીવનનું બલિદાન આપ્યું હતું? તેમાં આવશે ખેજરીનું વૃક્ષ. ત્યાર પછીનો 39મો પ્રશ્ન છે કે એક વૈજ્ઞાનિકે જેમણે ભારપૂર્વક સૂચવ્યું કે જો કોઈ પદાર્થ કે સાધનની કાર્યક્ષમતા વધારવી હોય તો તેને સૂક્ષ્મ કૃતિનો વિચાર કરવો પડશે. તે વૈજ્ઞાનિકનું નામ નીચેનામાંથી કયું છે? તેમાં આવશે પ્રોફેસર રિચાર્ડ પી ફાઇનમેન. મિત્રો 40મો પ્રશ્ન આપણા માટે કંઈક એવો છે કે ત્રિપરિમાણીય 3D એટલે કે પછી ત્યારબાદ છે મુદ્રણ, હેલોગ્રાફિક સંગ્રહક, પ્રકાશીય, કોમ્પ્યુટરિંગ, આવા બધા જે શબ્દો આપેલા છે તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ત્યાર પછી 41મો પ્રશ્ન છે આકૃતિનો જે પ્રશ્ન હતો તેનો સાચો જવાબ છે એ સી આકૃતિ આવે છે. આકૃતિ સી એનો સાચો જવાબ છે. ત્યાર પછી મિત્રો 42મો પ્રશ્ન લેન્સનો હતો. એમાં પ્રશ્ન મૂળ એવો હતો કે જયશ્રીને કયા લેન્સના ચશ્મા પહેરવા જોઈએ? તેમાં આવશે જે સી વાળો છે +4 ડાયોગ્રામ અંતર્ગોળ લેન્સ ધરાવતા ચશ્મા જયશ્રીએ પહેરવાના હોય છે.
ત્યાર પછી મિત્રો 43મો પ્રશ્ન છે કે કલર કામ માટે વપરાતા રંગીન પદાર્થોને વર્ણકો કહેવામાં આવે છે. વિવિધ વર્ણકો ઉત્પન્ન કરવા માટે વર્ગો. મિત્રો આનો જવાબ હું ટૂંક સમયમાં જ તમને કમેન્ટ બોક્સમાં આપું છું. ચોક્કસથી કમેન્ટ બોક્સ જોતા રહો અને તમારે કમેન્ટ બોક્સમાં મને એ પણ તમારે કહેવું પડશે કે તમારે આ સોલ્યુશન પેપર સોલ્યુશન તમે જોયું છે તો તમારે 50માંથી કેટલા MCQ સાચા પડે છે એ ચોક્કસથી મને કમેન્ટ બોક્સમાં લખી આપો. ત્યાર પછીનો મિત્રો 44મો પ્રશ્ન આપણો કંઈક એવો છે કે વહેલા સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તને લીધે દિવસ કેટલી મિનિટ લાંબો બને છે? તેમાં આવશે 4 મિનિટ. 45મો પ્રશ્ન છે કે સંદેશા વ્યવહારમાં વપરાતા ઓપ્ટિકલ ફાઇબર કયા ચોક્કસ સિદ્ધાંત પર કાર્ય કરે છે? તેમાં આવશે પૂર્ણ આંતરિક પરાવર્તન. 46મો પ્રશ્ન છે કે કાચના સળિયાને રેશમ સાથે ઘસીને અને પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસીને આ બે સળિયાને એકબીજાની નજીક લાવતા તેમની વચ્ચે આકર્ષણ ઉપજે છે. ઘર્ષણ દરમિયાન કાચના સળિયા અને પ્લાસ્ટિકના સળિયા પર કયા વિદ્યુત ભારો ધારણ થશે? તેમાં આવશે બી. કાચના સળિયા પર ધન વિદ્યુત ભાર અને પ્લાસ્ટિકના સળિયા પર ઋણ વિદ્યુત ભાર. ત્યાર પછી 47મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા સમીકરણને જૂલનો નિયમ કહે છે? તેમાં આવશે H = I/RT. ત્યાર પછી 48મો પ્રશ્ન છે કે મિત્રો એક પરિપથમાં વાહક તારનો અવરોધ 10 ઓહમ છે, તેને 2.5 વોલ્ટની બેટરી જોડતા તેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વધશે? તેમાં આવશે 250. મિત્રો 49મો પ્રશ્ન પણ કંઈક એવો જ આકૃતિવાળો છે. તેમાં જે આકૃતિ એ આપેલી છે એ આકૃતિ સાચી છે પ્રશ્નના આધારે. ત્યાર પછી મિત્રો 50મો છેલ્લો પ્રશ્ન છે કે ફ્લેમિંગના જમણા હાથના નિયમ મુજબ જમણા હાથના પંજાની મધ્યમાં આંગળી શું દર્શાવે છે? તેમાં આવશે ચુંબકીય ક્ષેત્ર. મિત્રો આ રીતે 50 MCQ અહીંયા આપણે પૂરા થાય છે અને MCQનું સોલ્યુશન મેં તમને આપેલું છે. ચોક્કસથી મને કમેન્ટ બોક્સમાં લખી આપો કે 50માંથી તમારે કેટલા માર્ક્સ આવે છે. જો મિત્રો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે આપેલા લાલ બટનને દબાવીને ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલાય નહીં. તો મિત્રો ફરી એકવાર કોઈ નવા વિડીયો સાથે આવતીકાલના પેપર સોલ્યુશન માટે